ગુજરાતમાં જીવલેણ ખાડાને કારણે 17 લોકોના મોત નીપજી ગયા છે। રસ્તા પરના ખાડા એ 17 લોકોનો જીવ લઈ ચૂક્યા છે અને એ ખાડાને લીધે અકસ્માતની ઘટનાઓમાં પણ વધારો થયો છે। 24 જેટલી ઘટનાઓ અકસ્માતની બની છે। ગુજરાતમાં લોકો ખખડધજ રસ્તાઓને લઈ અને ખૂબ હેરાન પરેશાન છે। 2020 થી લઈ 2024 સુધીમાં 24 અકસ્માતમાં 17 લોકોના મોત થયા છે। રસ્તા પરના ખાડાને કારણે 16 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે। સડક પરિવહન મંત્રાલય દ્વારા 5 વર્ષના આંકડા આ વર્ષે જાહેર કરવામાં આવ્યા છે। ગુજરાતમાં વર્ષ 2022 અને 23માં અકસ્માત કે પછી મોત નથી થયા। નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે અને શહેરી વિસ્તારની ઘટના આ અહેવાલમાં સામેલ છે। દેશભરમાં રસ્તાના ખાડાને કારણે 5432 અકસ્માત સર્જાયા છે। અકસ્માતની દુર્ઘટનાથી દેશભરમાં 2385 લોકોના મોત નીપજી ગયા છે। ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ અકસ્માતની ઘટના બની છે, જેનો આંકડો 2700 અને 27 પર પહોંચ્યો છે। ઉત્તર પ્રદેશમાં અકસ્માતથી 1369 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। 2024માં મધ્યપ્રદેશમાં ખાડાઓને કારણે 1069 અકસ્માત સર્જાયા છે। મધ્યપ્રદેશમાં અકસ્માતથી 277 લોકોના મોત નીપજ્યા છે।